વહી રહી છે. તો પવન એકચ્યુઅલી છે આ સાઈડ અને ધજા આ બાજુ વહી રહી છે. તો આની પાછળ તો ગાઈસ ખરેખર સાયન્સ બી ફેલ છે. અવાજ જોઈએ જાઓ ના જાઓ પણ જગન્નાથ આવો 100% આવો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. ઉપર એકદમ સ્વસ્થ છું, મસ્ત છું. અને હમણાં વાગી ગયા છે સવારના 4:30 અને અમે બધા રેડી થઈને અહીંયા ચા પીવા માટે આવી ગયા. હિતેશભાઈ રેડી થઈ ગયા છે. ભાઈ જય જગન્નાથ. અહીંયા આંટીના ત્યાં ચા પીવા આવ્યા છે. તો નહીં ધોઈને જ આવ્યા છે અને ચા પીશું અને ત્યાં લઈને જઈશું અને પછી અહીંથી અમે ચા પીને નાસ્તો કરી અને સવારને ત્યાં મંગલા આરતી અટેન્ડ કરવાની છે. સો ત્યાં આગળ 5 વાગે સમથિંગ પહોંચવાનું છે. તો આરામથી અમે પહોંચી જઈશું. અમને તો ટાઈમ પર જ છે. તો લેટ્સ ગો, ચાય પીએ પછી આગળ તમને મંદિરના દર્શન કરાવું. ઓકે, જય જગન્નાથ. જય જગન્નાથ ગાઈઝ, ગુડ મોર્નિંગ. ગાઈઝ અમે લોકો ચા નાસ્તો કરીને અમારા રૂમ પરથી મંદિરના દર્શન કરવા જઈએ છીએ. સવારના વાગી ગયા છે 5:30. આપણે ફૂડ એન્જલ લેટ કરાવીએ. હે થોડો ટાઈમ 4:30 5 વાગ્યા છે ગાઈઝ. તો ગાઈઝ ત્યાં આગળ અમે લોકો ઉતરી ગયા છે મંદિર પાસે. અહીંથી લગભગ 200 મીટરની આસપાસ મંદિર છે. અને આ લોકોને કંઈક નવું વસ્તુ જાણ્યું, મતલબ મુંબઈવાળાની કંઈક લેંગ્વેજ છે તો ખબર નહીં કે બધાને જ છે. લોકો ફોનપે કરવાનું કે એ લોકો ભાઈ ફોનપે માર દે, ભાઈ ફોનપે માર દે, गूगल पे मार दे बोलते, पेमेंट करने को फोन पे मार दे ऐसा बोलते हैं. जय जगन्नाथ. भाई सब लोग सपोर्टिव है. બધા લોકો આપણે બધા પૂરી હેલ્પ કરે છે. એના લોકો સારા છે. ચા ને એવું બધું સારું એવું મળી રહ્યું છે. કાલે રાતે જમવાનું બી બહુ સારું એવું મળ્યું હતું. ગાઈઝ અહીંથી અમારે મંદિર દેખાય છે. હવે દૂરથી ધજાના દર્શન કરી લો, કારણ કે દૂરથી દર્શન કરવા પડશે. કારણ કે અહીંયા આગળ બી એઝ યુઝ્યુઅલ બધા મંદિરોમાં આપણે મોબાઈલ નહીં લઈ જવા દે. તો આપણે બહારથી તમને મંદિર બતાવીશ અને દર્શન કરાવીશ. કારણ કે મંદિરની અંદર ફોન અલાઉડ નથી કોઈ બી મંદિરની અંદર. તો આપણે તમારા ધજાના દર્શન કરવાના છે. જય જગન્નાથ. અત્યારે પબ્લિક બી આવી ગઈ છે સારી એવી. હું ત્યાં જઈને બતાવું. હેવીવાળા શોર્ટ્સ મેં લઈશ, એકદમ પ્રોપર મજા આવી એવા. હા, સો ગાઈઝ આપણે મંદિરે પહોંચી ગયા છે. આ છે ઓડિશાપુરી જગન્નાથ મંદિર અને આપણે પહોંચી ગયા છે ગાઈઝ. જય જગન્નાથ. સો ગાઈઝ તમે જોઈ શકો છો કે જે મંદિરની જે ધજા છે પેલી બાજુ મતલબ રાઈટ સાઈડ એ હવામાં એ થઈ રહી છે. અને જે આ જે જગન્નાથ મંદિરનું જે મંદિર છે એની ધજા આ દિશામાં વહી રહી છે. તો પવન એકચ્યુઅલી છે આ સાઈડ અને ધજા આ બાજુ વહી રહી છે. તો આની પાછળ તો ગાઈઝ ખરેખર સાયન્સ બી ફેલ છે કે જે સાયન્સને બી નહીં ખબર કે શું છે શું નહીં. કારણ કે એ તો ભગવાન જ છે ભાઈ. એ તો સાક્ષાત નહીં, આગળ ભગવાન જ છે. એટલે ગાઈઝ બહુ પોઝિટિવ વાઇબ છે અહીંયા, બહુ જ પોઝિટિવ. અને મોર્નિંગમાં તમે પબ્લિક બી દેખી શકો. તમને બહુ જ ભયંકર પબ્લિક છે અહીંયા આગળ. અને હાલ આપણે દર્શન કરવા પહોંચીએ. તમને જેટલા દર્શન કરાવી શકું એટલા તમને દર્શન કરાવીશ. ગાઈઝ તમે પબ્લિક દેખો ખાલી, ખતરનાક પબ્લિક છે અહીંયા. મતલબ બહુ વધારે એમાં પબ્લિક આવી ગઈ છે દર્શન કરવા માટે. એટલા સો લેટ્સ ગો, દર્શન કરીએ. જય જગન્નાથ. તો ગાઈઝ બધા આગળ દોડી રહ્યા છે કારણ કે મંગલા આરતીનો ટાઈમ થઈ ગયો છે અને અમારે હજુ ફોન મૂકવાના છે. તો ગાઈઝ હમણાં મેં ફોન મૂકી દઈશ, પછી દર્શન કરીને આવીશ. પછી તમને બહારથી મંદિરને સવારે ત્યાં સુધી સવાર બી થઈ જશે. પછી તમને દર્શન કરાવીશ બહારના. તેથી ફટાફટ અહીંયાથી સૌથી પહેલાં દર્શન કરી લઈએ, પછી તમને દર્શન કરાવું. ઓકે, તો ગાઈઝ અમે દર્શન કરીને આવી ગયા છીએ. પણ અમારો ભાઈબંધ ખોવાઈ ગયો છે. તીર્થસ્થાનમાં ભાઈબંધ મળતો નહીં. ત્યાં આગળ અડધી લાઈનમાંથી કંઈ ખોવાઈ ગયો, કંઈ ખબર પડતો નહીં.
હવે આવે એની રાહ જોઈને ઊભા છે અમે લોકો. કોણ આવે એની રાહ જોવા? હિતેશ બકા આવશે. મારશે બકા. હિતેશ ખોઈ ગયો છે. તો ગાઈસ ફાઇનલી આપણને હિતેશ મળી ગયો છે જે ખોઈ ગયો હતો. ખબર નહીં કઈ ગયો હતો. 2 કલાક ના ના એવું બધું તો લેવાશે જ. ગાઈસ એને છે ને ટોયલેટ લાગી ગઈ હતી તો અડધી લાઈનમાંથી ટોયલેટ કરવા વધો રહેલો અને અમારથી થોડો પીછડાઈ ગયેલો. તો ફાઇનલી હવે પાછો મળી ગયો છે. અમે દર્શન કરીને આવી ગયેલા. સવારના 5 વાગ્યાથી અમે દર્શન કરવા લાઈનમાં ઊભા હતા અને અમે હમણાં સમથિંગ 10 વાગે દર્શન કરીને બહાર આવ્યા છે. અને ભાઈ રસ્તામાં ખોઈ ગયો હતો અને હમણાં જઈ રહ્યો છે તું લાઈનમાં છે. અપ્રોક્સિમેટ હજુ 2 કલાક જેવું લાગશે ત્યાં સુધી અમે બજાર એક્સપ્લોર કરીશું. ગાઈસ તમે પબ્લિક દેખી શકો છો. ક્રેઝી ક્રાઉડ, ક્રેઝી બ્રો, ક્રેઝી. સુરક્ષિત રખે জয় জগন্নাথ সমস্ত ভক্তମାନଙ୍କୁ অবহিত କରାଯାଉଛି જે ગરમીમાં કઈ પાણી છાડે છે મને ચક્કર કઈ પડી ના જાય એટલા માટે. યસ ચક્કર કઈ પડી ના જાય એટલા માટે કઈ પાણી છાડે. સફોકેશન. પુરીના માર્કેટમાં ફરતા મારા ભાઈઓ હાવજ જેવા. હિતેશ કેવું ફીલ થયેલું? મજા આવી ગઈ હતી? તું ખોઈ ગયેલો ને ત્યાં આગળ તારું અનાઉન્સમેન્ટ બી કરાયું પણ મેં વિડીયો ઉતારા લઈ ગયો ભાઈ તારો. થેન્ક યુ બ્રો, થેન્ક યુ. તમે લોકો મારું અનાઉન્સમેન્ટ કરો. પણ મારું નામ મને ના સમજાય, બસ ખાલી અનાઉન્સમેન્ટ. ના ચાલે બોસ, ના ચાલે. હેલો ગાઈઝ, તો હવે બપોરે મસ્ત નાસ્તો અને થોડો હોટલ પર થોડો સ્ટે કરીને પછી પાછા હવે અહીંયા આગળ સાંજે 5 થી 6ની વચ્ચે ધજા ચડાવવામાં આવે છે. તો એ ધજા ચડાવવામાં આવે છે તો બહુ મતલબ હેવી રીતે, મતલબ ત્યાં આગળ કોઈ સીડી કે કંઈક નહીં પણ આપણે જાતે જ મંદિર પર ચડીને ધજા ચેન્જ કરે છે. તો એ જોવા માટે 5 થી 6ની વચ્ચે દર્શન કરવા આવવું પડે. ત્યારે ધજા ચેન્જ કરે છે. સો હમણાં વાગી ગયા છે 4:30 થઈ ગયા છે અને 4:30 થાય એટલે થોડી વાર બજારમાં ફરીએ પછી 5 થી 6ની વચ્ચે ધજા ચેન્જ થશે એટલે ધજાના દર્શન કરીશું અને 6 થી 7:30ની વચ્ચે સમુદ્ર આરતી થાય છે તો એ સમુદ્ર આરતી અટેન્ડ કરવા જઈશું. તો આ મારો આજનો શેડ્યુલ છે. પછી હાલ તો અમે મંદિર પાસે પહોંચી ગયા. હવે બજારમાં થોડું એક્સપ્લોર કરીએ પછી ધજા ચેન્જ કરીએ તો મને બતાવું, તમને મજા આવશે. તો ગાઈઝ અમે ધજા દર્શન કરીને હવે સમુદ્ર આરતી માટે જઈ રહ્યા છે ફટાફટ, કારણ કે ટાઈમ પીરિયડ બહુ ઓછો છે. તમે ધજા ચેન્જ કરીએ મારે તમે વિડીયોમાં જોઈ શકશો તમે આગળ. હા, હવે સમુદ્ર આરતી અટેન્ડ કરવા જવાનું એટલે થોડો ઘણો ટાઈમ ઓછો છે અને જવાનું થોડુંક દૂર છે. સો ફટાફટ પહોંચીએ. શું કેવું હિતેશ, કેવી મજા આવી ધજા ચેન્જ કરી? શું કહેવા માંગીશ? ઓરા ફાર્મિંગ હતું, ઓરા ફાર્મિંગ એક નંબર. તમે ખાલી વિડીયો જોશો ને બોસ, મજા આવી જશે. અને ગાઈસ પબ્લિક બહુ એન્જોય થઈ ગઈ છે. કેવું જે જગન્નાથ નહીં ગયા એ બધા જ જાવ એવો છો. એકવાર આવો જે લોકો જેટલા બી લોકો હિન્દુ છે બધા આવો. હા, આવું જ જોઈએ. એકવાર જીવનમાં એકવાર દર્શન કરવા જ જોઈએ. કઈ જાઓ ના જાઓ પણ જગન્નાથ આવો. 100% આવો.
સો ગાઈઝ અમે લોકો દરિયા સમુદ્ર આરતી અટેન્ડ કરવા માટે સમુદ્ર કિનારે આવી ગયા છીએ. આગળ રેતી ઉડમ ઉડ કરે છે. હા દરિયો બહુ મસ્ત દેખાઈ રહ્યો છે, ખતરનાક જોરદાર, ઠંડી ઠંડી હવા આવી રહી છે, જોરદાર મજા આવી ગઈ. એક તો આ ભાઈના ફોટા ભમાઈને પાડો. ગાઈઝ અહીંયા આગળ સમુદ્ર આરતી માટે પબ્લિક ભેગી થઈ ગઈ છે જોરદાર, અને આપણે બી આવી ગયા છે તો થોડા ફોટા કલેક્ટ કરી. ત્યાં આગળ સમુદ્ર આરતી થઈ રહી છે. જગન્નાથપુરી ઓડિશા સમુદ્ર આરતી થઈ રહી છે અહીં આગળ. તો ગાઈસ તમે બી જગન્નાથપુરી મંદિરે દર્શન કરવા માટે આવો તો 6 થી 7ના સમયગાળામાં આગળ સમુદ્ર આરતી થાય છે. તો તમે આવી શકો છો આગળ સમુદ્ર આરતીના દર્શન કરવા માટે. મેં પણ આવી ગયો છું, હમણાં સમુદ્ર આરતી અટેન્ડ કરીએ છીએ. તમે અહીંયા પણ આવશે, અહીંયા તો તમને હજુ એક વધારે વિડીયો તમને જોવા મળશે.